ઉતરશે સાહેબ વિડીયો ઉતરશે. તમે વાંધો નહીં પડો મને વાત કરે શું વાંધો ઉંચા તમારા ગામની ચિંતા નથી છોડો. આપણો કેમેરા સાહેબે એવું કીધું છે તને ખાલી મને એક કે ભાઈ તમને મળવું હોય ને તો 3-4 જણા મને મળી લે. સાહેબ પ્રશ્ન આખા મને સરકારને એવું કે સત્તા નથી તો મને ઓન કેમેરા સાથે કહી શકે ને. સસ્પેન્ડ હું નહીં કરી શકું. મને એટલે કહેવાનું કે મતલબ કરો એટલે એમની આખા ગામને મને બરોબર આખા ગામને તમારે બધું અમારે મેટલામાં શું અમને ખ્યાલ નહીં બરોબર કાયદાના વિરુદ્ધમાં હું હોય મારા ઉપર કાર્યવાહી કરી. એટલું કહી દે ને આ કે ભાઈ અમારા નહીં આ રવાના થઈ જાય પછી એમાં ક્યાં તો અમારે અમે મળ્યા વગર જવાના નથી. સાહેબને કીધું અમે મળ્યા વગર જવાના નથી. જમાદારી પ્રમુખને બોલાયા બરોબર ચોર હોય એને અંદર હોટલમાં બની છૂટી અને આ વચ્ચે રાડ કરવા હોય એને મને જે મારું કારણ શું હોય એ કોઈ મામલતદારશ્રીને અહીંયા બેસાડવામાં શું કારણે આવેલા છે? સાહેબ શ્રી મળતા નથી ને એટલે હવે મારે ના છૂટકે એવા શબ્દો વાપરવા પડે છે કે સાહેબ શ્રી સરકારના નોકર છે અને આવા ગરીબ માણસોને મળવા માટે એમની પાસે ટાઈમ નથી. આ કેવી વાત કરે છે? આ ચલાવી લેવામાં નહીં આવે સાહેબ. મળશું અમે 1000% મળશું. મળ્યા વગર અમે જવાના નથી અહીંયા. ના ના એ તો બરાબર કાયદાના વિરુદ્ધમાં હું કઈ પણ જઉં તો મને પણ અરેસ્ટ કરી લેજો. મળ્યા વગર જો મળવા માટે આયા છીએ મળવાની અંદર પણ આપણું કેવડાવે છે તો ધારણા ઉપરની અંદર આ અધિકારી કેટલું કેવડાવે છે આપણને? મને તો એ વાતની ખબર નથી પડતી. અને એક વાર ગમે વાત કરી વાત તો આવી જ એને ભૂલવાનું તો બદનામ ગમે સવાલ બોલે એમને વિપોલા લાખો રૂપિયાની ચોરી કરે એને બંધ ખુલ્લે અને હરાર કરવા એમના માટે બંધ આવી એમના માટે બંધ એમને આ છે આપણી સરકાર, આ જ સરકાર છે ભાજપની. આ એના કારણે બારણા બંધ છે. ગરીબો માટે બારણા બંધ રાખવાના, બીજા માટે ખુલ્લા રાખવાના. હવે જાણશે ને આખું ગુજરાત જાણશે કે શંકેશ્વરની મામલતદાર ઓફિસની અંદર આ થયું. હા એ તો આપણે 15 મિનિટથી અહીંયા બેઠા છીએ, વેઇટ કરીએ છીએ સાહેબને મળવાનો, પણ સાહેબની પાસે ટાઈમ નથી આપણી જોડે મળવાનો. મળવાની ના પાડે છે સાહેબ આપણને. શું કારણે ના પાડી? હવે આનો પણ પ્રશ્ન પૂછવામાં આવશે. હા ફોન એ મીડિયા ના આપણે બેહવાના આપણે ક્યાં ઉપર દીધું આપણે રામ ધૂન ચાલુ કરો. રામનું નામ લેવાય ગમે એ કચેરીમાં. શ્રી રામ જય રામ કરે બેહો. એવો નહીં ના કહેવાય પણ હાચા માણસને કઈ અધિકાર નહીં તો ગામ પર બેઠા થાય ને આપણે મળતા નહીં તો આપણને ન્યાય તો ક્યાંથી મળે? રૂબરૂ આપણને તો મળતા રહી તો ઘરે અને બેઠા આનો ભ્રષ્ટાચાર આખા તાલુકામાં થાય. એક ગામમાં નહીં, આખા તાલુકામાં થાય. આખા તાલુકાની સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર ચાલે છે. એના પુરાવા હું સાબિત કરીને આપી દેવા તૈયાર છું. અત્યાર સુધી એક જ ગામનું કહેતો હતો, હવે આખા તાલુકાનું કહું છું. भारत माता की जय। भारत माता की जय। भ्रष्टाचार बंद करो। भ्रष्टाचार बंद करो। श्री राम जय राम जय जय राम। 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 श्री राम जय
હવે આના ભાઈને લાયસન્સ રદ કરાવો. હેઠા બેઠ વાત કરો. હેઠા બેહો. જે ભ્રષ્ટાચાર કર્યો એને આપણે 100% પુરાવા આપ્યા. આખા ગામના એ પુરાવા આપ્યા. આખા ગામની અંદર ફરી એમના અધિકારીઓ ફરી 85% જેવા માણસોએ લખાવ્યું છે કે અમને એનું જોઈએ આટલું અનાજ ઓછું આપ્યું છે. 2 મહિના થઈ ગયા, શું કારણે ન્યાય નથી મળ્યો? તો ન્યાય આનું કારણ કોઈ જ કાર્યવાહી. તમે કહી દો ને, અમે કાર્યવાહી જવાબ જ નહીં હાલતા, કાર્યવાહી જવાબ જ નહીં હાલતા. ભરતભાઈ, ઓન મીડિયા સામે અમને મળવા નહીં માગતા નહીં શું? કે અમે કાર્યવાહી કરી લીધી છે, હવે પછીનું અમારા હાથમાં આવતું નથી. ડીએમ ઓફિસમાં આવે છે, અમે ડીએમ ઓફિસમાં જઈને મળી રહ્યા. જવાબ આપે ને. આવો તો કઈ કાયદો હોય કે 2 મહિનાની અંદર ન્યાય ન મળે? સાહેબ, અઢી દિવસની અંદર વાત થાય છે. આવડા મોટા વિષયની અંદર ગરીબોને કાયદા વિરુદ્ધમાં જઈએ, અમને જેલમાં મોકલી દેજો. કાયદે લડો પણ એમ કે આ ઓફિસનો જે જવાબ થઈ ગયો તો ઉપર તપાસ આ તો સામે ફોન કેમેરા સામે કહી દે કે અમે મળ્યા છીએ, જવાબ મળી લો. 5 જણા નહીં, આખું ગામ મળશે. ચોરી કરે છે આખા ગામને મળે તમતાર સાહેબ નું શું આદર જવાબ મળે છે, ભરતે મળવું જ પડશે. ગામને અમે જવાના નથી ત્યાં સુધી. શું કારણે ના મળે? ચોરી કરે આપણે બધા મળવું પડશે, મળવું પડશે, મળવું પડશે. આપણે કોઈ ન્યાય તમને મળવો જ પડે આપણે હાઈ વાત છે. જોઈ લો તપાસ કરું સાહેબ ને મળવાનું તો મળી લે હા તો શું વાત કોઈ નહીં મળ્યું કોઈ સાહેબ નહીં સાહેબ તમને જવાબ કરશે એક ભૂલ છે. હું જવાબ કરી દઉં જો આમ કોઈ બે સિવાય કોઈ નહીં બોલે જેનો પ્રશ્ન હોય ને, જેનો પ્રશ્ન હોય બોલી શકો. એક જણો બોલે એટલે 5 જણા બોલશે. એક જ જણા બોલશે પણ ઓફિસને આપું એટલે આપવાનું. તમારો પ્રશ્ન છે સાહેબ. તમને જવાબ કે ભાઈ મારા ઓફિસ રીતે કાર્યવાહી થઈ ગઈ હા, મને આપી દો. તમને આપણો બોલશે એક જ જણો પણ ઓફિસે તો જાવું છે. ઓફિસમાં જવા ના ભાઈ પ્રમુખ આ ઓલી બાજુ જવું. હારો હું મળતો હોય સાહેબ બરાબર તમારે તમારે એક જ જણો બોલે, અમારે ગમે એક બોલશે પણ ઓફિસે જાવું દાદા પ્રમુખ સાહેબ, મામલતદાર શંકેશ્વર તાલુકાના મામલતદારશ્રીએ અમારા પ્રમુખને બોલાવ્યા છે અને પ્રમુખને એકલાને અત્યારે અંદર મળવા બોલાવ્યા છે. એકલાને શું કારણે અંદર એકલાને જ એમને બોલાવ્યા છે એ પણ પૂછવામાં આવશે. અમે શું કોઈ ગરીબ છીએ? અમે ચોર છીએ? અમે શું કામ ના મળી શકીએ? પ્રમુખને આપણે મોટો કર્યો ને આપણે પ્રમુખને પણ અમે બનાવેલ છે. ગ્રામજનો કહે છે એ જ થશે, પ્રમુખ કહે છે એ નહીં થાય. એકલા આખું ગામ માણસ કહેશે ને આખું ગામ મળશે. એકલા માણસ ને જવાબ આલે એક વ્યક્તિને સમજ આ ઓન મીડિયા સામે હું કહું છું અને મામલતદારશ્રીને મારે આ તમામ પ્રશ્નોનો ઉત્તર આપવો પડશે ને મામલતદારશ્રી બંધાયેલા છે મને ઉત્તર આપવા માટે. અરે સાહેબ, કલેક્ટર સાહેબ, તમને પણ કહું છું, આ કેટલી બેદરકારી કહેવાય. ગરીબ માણસો અહીંયા 100 માણસો આવ્યા છે. મામલતદારશ્રી બહારનું નથી બોલતા મળવા માટે. કલેક્ટરશ્રી, આ તમારા માટે પણ આ વિડીયો હું તમને મોકલાવીશ પર્સનલી. અરવિંદ વિજયાનંદ સાહેબ, તમને પણ મોકલાવીશ આ વિડીયો. શું વાત છે? ગુજરાતનો ભ્રષ્ટાચાર આજ છે. ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ, જ્યારે કોઈ ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ આવી લડત લડે ને તો સહકાર આપવાનો હોય સાહેબ. એની સામે પોલીસ બોલાવીને આ બધા ડરાવવાના કેન્દ્ર ના કરવાના હોય. અને લાંડિયા બેટા કહેવાય સાહેબ. ગુજરાતમાં એક દારૂની કોથળી પકડાયો એટલે તરત જેલમાં નાખે અને આખા ગરીબ માણસ રસ્તાનો ન્યાય માંગી તો પોલીસ બોલાવે. ગઈ વખતે પણ પોલીસ મોકલી. અમારે આની અંદર ન્યાય જોશે 2 દિવસની અંદર. આ 2 દિવસની અંદર ન્યાય ન મળે. બંધ કરો. તો સાહેબ, બીજી તો શું આશા રાખવાની કે ન્યાય અમને મળે. કાલે બધા બહેરાઓ અને બધાને લાવવાના કાલે બે દિવસ પછી સાહેબ શું જવાબ આપે છે એના પછી ધરણા ઉપર આજે આ 100 માણસ છે ને, 2 દિવસ પછી 1000 હશે. હું શાંતિ ટોકન કહું છું, 2000 માણસ અહીંયા મામલતદારની કચેરીમાં લાવીને બેસાડી દઈશું. ન્યાય ના આપવામાં આવે
અમે અહીંયા શું કોઈ કાયદાનો ભંગ કરવા આવીએ છીએ તો પોલીસને બોલાવવાનું કારણ પણ પૂછવામાં આવશે, શું કારણે બોલાવવામાં આવી છે. એમની કચેરીની અંદર જ્યારે અમે શુક્રવારે આવ્યા હતા ને, શુક્રવારે મામલતદારશ્રીની કચેરીની અંદર 6 જણા હાજર હતા. એના વિડીયો પુરાવા મારી પાસે છે, એક ચેમ્બરના કોઈ હાજર હતું નહીં. એનો પણ જવાબ માંગવામાં આવશે. 5 જણાને નહીં મળવાનું. સાહેબ કે બ્રો કે ભાઈ મેં કાર્યવાહી કરવાની ટોટલ જનતા ટેક્સ પગાર ટોટલ જનતા મળી છે. આ સરકારી કોઈ પણ કર્મચારી નોકર છે, કોઈ અધિકારી ખુરશીઓ કોઈને આશા કરતા નથી. સપોર્ટ કરવો પડે. આ ખુરશીઓ કોઈ અધિકારીને આશા કરતા નથી. અને બેસાડ્યા છે બધા અધિકારીઓ. અરે મોદી સાહેબ ને મળવું પડે. ભલે એમ વાંધો નહીં, તમતાર તો આવે જ એનું કોઈ નહીં. પણ તમે 5-6 હાથ કોઈને બધા જશું. સાહેબને મળવું હોય તો મળે. નહીં તો ના મળે. અમે બધા જશું. ભાઈ એક ભાઈ વાત તમે વાત બખાડો થઈ જશે. બખારો એક જ જણ બોલ છે. બખારોની અવાજ છે. સાહેબ સાહેબ મળશે તો કોઈ બખાડો નહીં. તમે શાંતિ રાખો. આપણે એમ કેવું કે તમારા અંદર મળવું. સાહેબ શાંતિથી સાહેબ મળશે કોઈ બખાડો નહીં થાય. તમે શાંતિ રાખો. સાહેબ આવીને પ્રશ્નનો જવાબ દે, શું વાંધો? હે જનતા આવે, સાહેબ ને આવે. તો સાહેબ જોઈ જાય ને. બેવ બધે સાહેબ. થઈ જાય. સાહેબ તમ તારે સાહેબને જવાબ વાત કરાય, જવાબ કરી દે. એક જ પડે ને અને ચોરી કરી 10 વર્ષ કરે તો એને અને તમને ખુરશી જ્યારે તમને હેડ ઓન અમારા ખુરશીમાં થઈને બે હું તો આમ કરીને ઉભા રહું, મને નહીં લેવું. ચોરને ખુરશી અને સૌકારને કહીને એનું શું કારણ? પૂરા એ આખી વસ્તી આટલે આવી તો સાહેબ અહીં અમારો જોબ આપણો બહાર આવી બહાર નહીં આવે. શું કારણ છે? એમને પૂરા આવવું પડે એની જગ્યાએ જનતાના પૈસાનો છે. પગાર કોઈ ભાજપની. તમે શાંતિ રાખો, મને બોલવા દો. પગાર જે ભાજપના આગેવાનો ઉપર બેઠા છે ને મંત્રીઓ. શાંતિ રાખો. જે થતું હોય ને બધું કરી નાખ્યું સાહેબ. કરી નાખ્યું. ઓન મીડિયા સામે બોલે ને મને લેખિતમાં આપી દે. મીડિયામાં ના બોલવાનું, લેખિત બોલવું પડશે, બોલવું પડશે. 2 જણા જઈને જોઈ લો તમે. 2 જણા નહીં જ આખા ગામને મળવું પડશે. પ્રશ્ન આખા ગામનો છે, 2 જણાનો નથી. અને પછી આખા ગામનો છે, બંધ કરશે. પ્રશ્નોનો જવાબ મામલતદારશ્રીને આપવો પડશે. સાહેબ અહીંયા બહાર આવી અને પછી અંદર જશે ને પછી અમે કોઈની પરમિશન લેવા નહીં ઉભા રહીએ. સાહેબ અંદર જશે. ભાઈ એક વાત તમને કરું, તમે લોકો અમે તમને મોટા કર્યા, તમે પણ અમે ચાલા પાડીએ. મારી વાત અમે ચાલા પાડીએ. તમારે કાયદાની ભાષા. રેલી માટે પહેલા પરમિશન રેલી નથી સાહેબ, આ રેલી રજૂઆત છે. જણાથી વધારે આવો ને તો પરમિશન લેવી પડે. પરમિશન લેવાની પરમિશન લેવાનો નિયમ હોય તો અમારા ઉપર જે કાયદાના વિરુદ્ધમાં થતું હોય એ કરી શકો છો તમે. બરોબર, કરી શકો છો. અમે રેલી કરવા નથી આયા. સાહેબ, 2 મહિનાથી ન્યાય નથી મળ્યો ને. આ બળતરા બે જણા જઈને પૂછી લો એમને વારંવાર લવ લેટર આપ્યા, વારંવાર. અગ્નિવીર લવ લેટર આપે છે. આટલા લવ લેટર કોઈ પ્રેમિકાને ન આપે. અરે લવ લેટર ની વાત અહીં વાત કેવી કરો છો? આપ શબ્દ ના તો બોલો ને. અશબ્દ આને કહેવો તો તેના આની વિરુદ્ધમાં કરી ઉપર શકો છો. કચેરીમાં હવે જે થતું હોય તમે પૂછી લો. અહીંથી તો અહીંયા જઈશું ને. આ વિડીયો લઈ સરકાર તમે બેહો સાહેબ, સાહેબ તમે જવાબ આપો. ઉભારો થાય ને એટલે ગમે એમ તો કશું કોઈ નહીં કરે. કોઈ નહીં કરે. ખાલી આવીને એમને સાહેબને ઊભા કરો. સાહેબ, ભાઈ. ઉભારો મેં પૂછવા નથી. ન્યાય માંગવા આવ્યા છીએ. પૈસાનો કોઈ ફરક નથી. ઉભારો ના કરો. ના સાહેબ કોઈ ને શબ્દ નથી. કોઈ નહીં બોલે. બોલાય જાય. આપણે બે જો શાંતિ બધા એવું હોય. એટલે બેહી જાઓ, આપણે બેહી જાઓ. બે જો શાંતિ. આ સરકારી કર્મચારીની ઓફિસ કોઈને વારસાગત પણ નથી મળેલી. આ અમારી સેવા કરવા માટે અહીંયા બેસાડેલા છે. બે જણા એ તું ઉરવાજ ચાલુ કરો. મળવું પડશે. આખા ગામને મળવું પડશે. શું કામ નથી મળતા એ આજે જોઈએ. ને પોલીસ પાછી આપણને સલાહ આપે છે કે તમે 10 જણા ઉપર આવો તો તમારે આ રેલી ગણાય. આ રેલી ગણાય દો સાહેબ, કાયદાના વિરુદ્ધમાં જે થતું એ કરી લેજો. હું લડવા માટે તૈયાર છું. ડરાવવાના ધંધા કરવામાં આવે છે કે રેલી કરો છો, ના કરો છો, તે કરો છો. ડરાવવાના ધંધા અમારી જોડે કરવામાં આવશે તો ચલાવી લેવામાં નહીં આવે, ડરવામાં નહીં આવે. અમે કોઈ ગુનો નથી કર્યો, કોઈ ચોરી નથી કરી. ચોરી કરી છે એના વિરુદ્ધમાં અમે કાયદાનો ન્યાય માંગવા આવેલા છીએ. અમે અહીંયા કોઈ રેલી કરવા આવેલા દેખાઈએ છીએ? એવું તો શું 5 જણાને પર્સનલ કહેવું છે મામલતદારશ્રીને? મને એ નથી સમજાતું કે 5 જણાને જ મળવું છે, ગામને નથી મળવું. પ્રશ્ન તો આખા ગામનો છે ને. મળવું આખા ગામને જોઈએ. 5 જણાને અમે મળશું નહીં.
શુક્રવારે આ ઓફિસના એ પણ પુરાવા લીધા હતા તમારી કે 5 વાગ્યા પછી તમારો કોઈ કર્મચારી ઓફિસમાં નથી હોતો? એ પણ પ્રશ્ન અત્યારે ઓન મીડિયા સામે પૂછવામાં આવશે કે શું કારણે નથી હોતો. હવે તમે હે ને શાંતિથી બેસી જાઓ. સાહેબ તમને આમે વાંચી પણ પ્રકારો ના કરતા કોઈ ભારત માતા કી જય બોલાય. જય તો બોલાય. ભારત માતા કી જય બોલાય. એમ નહીં પણ સાહેબ તમને જવાબ કરતા હોય એમ નહીં જવાબ કરો તો ના ભૂલીએ ને. હા જવાબ કરે અમે અમારા જીવ હોય છે. તમારે એક જ જણા પૂછવાનું, એક જ જણા બોલવાનું, સાહેબ બધા તમને જવાબ દઈ દેશે. ના બોલશો તો કારણ કે બધાને ઉત્તર દે દો. એક જ જણા બોલો તારે એકને બોલવાનું બાકી એક જ બોલશે તમને. એક જ બોલશે સાહેબ. શંકેશ્વર તાલુકાના મામલતદાર શ્રી આપણી સમક્ષ હવે આવી ગયા છે. 2 કલાકથી મહેનત કર્યા પછી સાહેબ શ્રી આપણને મળવા માટે હવે આવ્યા છે. સાહેબ નજીક આવો એટલે ક્લીન આપે. તમે અમને મળતા શું કામ નથી? મારો પહેલો જ પ્રશ્ન. તમે આયા તા મળી ગયા છે મારી પાસે, તમને ખબર છે, તમારો જવાબ પણ મેં લીધો છે, ખબર છે બરાબર? પછી ક્યાં પ્રશ્ન, ક્યાં નહીં મળે? મળ્યા હતા અત્યારે સાહેબ અમે શું કરવા આવ્યા છીએ? અત્યારે મળવા જ આવ્યા હતા. સાંભળો, કોઈ પણ વ્યક્તિને મળવું હોય ને તો એક કે બે જણને મળવું, એવી રીતે સૂત્રોચ્ચાર ના કરાય. પ્રશ્ન સાહેબ આખા ગામનો છે કે મને ખબર છે, બધો આખો ડિટેલ રિપોર્ટ તૈયાર કરીને મૂકી દીધો છે. અમે 1-2 જણા કેટલી વાર તમને એક વાર મળી ગયા? સાંભળો, તમને નિવેદન પત્ર પણ આપી ચૂક્યા છીએ. મારી વાત સાંભળો. 2 મહિના થઈ ગયા છે આ વસ્તુને. સાંભળો, હજી હું સુધી તમને કહી દઉં. શોર્ટમાં કહી દઉં. સમગ્ર રેશન કાર્ડ ધારકોનો જવાબ લઈ ડીએસઓ ઓફિસમાં તરત સબમિટ કર્યા છે, મેનને ટેલિફોનથી વાકેફ કર્યા છે. આ ગામનો ગંભીર પ્રશ્ન છે, તાત્કાલિક દુકાનદારને બોલાય, જે તમારે જે નિર્ણય શિક્ષકે જે કંઈ કરવું એ વેળાસર કરી શકો છો. અને બીજું કહો, હું કદાચ ક્યારે વાકેફ કર્યા છે? અઠવાડિયું થયું વાતનું. અઠવાડિયા સુધી હજી સુધી શું કામ આનો ન્યાય મળતો નથી? ટેલિફોનિક થી કર્યું, એ તો તરત જ મોકલી આપેલા છે તમારી સાહેબ તમારે જવું પડે ને. ટેલિફોન ને એનો મતલબ નથી, તમારે પણ જવું પડે. તમે જનતા માટે જ બેઠા છો સાહેબ, અમારા માટે જ બેઠા છો. મેં બધું ડિટેલ વાકેફ કરેલા છે. તમે કાલે જજો, તમારા જે કાગળો ખરા ને તમારા આખા ગામના એક તમે જાતે જોઈ શકો છો. અમે તો જશું જ સાહેબ, અને અહીંયા જરૂર પડશે તો આ 100 માણસ જ છે, 1000 માણસ પણ અહીંયા આવીને ધરણા પ્રદર્શન કરશે. સાંભળો, હું તમને આવેદન એ પત્ર આપું છું અત્યારે. લાયસન્સ છે ને એ ડીએસઓ સાહેબના અધિકાર છે, અમારા કોઈ એવા અધિકાર નથી. કારણ કે અમારે તપાસ કરી તરત જ રિપોર્ટ આપવાનો, રિપોર્ટ તરત જ તમે કાલે જોઈ આવો. એટલે મતલબ તમારો કે હું પ્રશ્ન કરું સાહેબ, પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો. તમે કહો છો એનો મતલબ એવો થયો કે અમે મીડિયાના માણસ છીએ, રિપોર્ટિંગ અમારે કરી અને ઉપર ડીએમ ઓફિસમાં મૂકવાનું. આ જ છે તમારો અધિકાર, બીજું કોઈ અધિકાર નથી. ડિટેલ ડિટેલ એટલે હું કાગળિયાની અંદર લખીને ખાલી ઉપર મોકલાવું, આ જ અધિકાર આવે તમારો? અમારે આખી ડિટેલ તપાસ કરીને એક રેશન કાર્ડ જવાબ સાથે કમ્પ્લીટ ત્યાં મોકલેલો છે. ટેલિફોનિક વાત કરી છે, લેખિત આખો અહેવાલ પણ છે વિગતવાર. તમે એક વખત જજો, કાગળો જોજો અને પછી કહેજો. અનુજી રતુજી સાહેબ તમારા ઉપર આક્ષેપ કર્યો હતો કે અમારે મામલતદાર ઓફિસમાં હપ્તા આપવા પડશે. એના વિરુદ્ધમાં તમે એમને બોલાવજો, પુરાવા લાવજો, પછી આપણે જવાબ આપી દઈશું. પુરાવા આપ્યો ને રેકોર્ડિંગ, પુરાવા રેકોર્ડિંગ એ પુરાવો જ કહેવાય છે. મોટો કયો પુરાવો? સાંભળો, બોલો તમે બોલાવો. સાહેબ તમારે બોલાવવાના, અમે શું કામ બોલાવીએ? એ માણસે તમારો ઉપર આક્ષેપ નાખ્યો, અમે નથી નાખ્યો. કોઈ અમે નથી નાખ્યો. તમારા કામ સિવાય કોઈ બોલા ના હોય. કામ સિવાય આક્ષેપ નાખનાર જે વ્યક્તિ એવું કે મામલતદાર શ્રીમાં મારે હપ્તા આપવા પડશે, એ વ્યક્તિનો સાંભળો, કોઈ આક્ષેપ દિવસ હું બોલાવતો હોઉં તો તમે બોલાવી લો ને. બોલાવાનો તમારા ઉપર આક્ષેપ નાખ્યો છે સાહેબ, બોલાવવો જોઈએ તમારે. આપી દીધું છે. એના વિરુદ્ધમાં કેસ તમારે દાખલ કરવો જોઈએ. કેસ દાખલ કરવાની સત્તા ત્યાં છે, મેં ડિટેલ આપી દીધો છે. તમારા ઉપર આક્ષેપ નાખે એની પણ સત્તા ત્યાં? ભાઈ જો સાહેબ વાત કેવી કરો છો? તો પછી તમે મેજિસ્ટ્રેટ, તમે સાહેબ અમારા તાલુકાના મેજિસ્ટ્રેટ છો, હું નાનો માણસ છું, અંગૂઠા છાપ છું, મને કાયદાની ખબર ના પડે, તમને જેટલી પડતી હોય તમે પહેલો ફોન કર્યો તરત જ બોલાવીને બધી ડિટેલ કીધી છે. એના આક્ષેપો ખોટા છે. હું કોઈ દિવસ બીજા કોઈ માટે આક્ષેપો ખોટા છે કઈ દેવાથી કઈ આનો હલ નથી સાહેબ. એ માણસે તમારા ઉપર આક્ષેપ નાખ્યો છે, એના ઉપર માનાનીનો કેસ ટપકારો ને. ભાઈ આ કર્યો તમે? ડિટેલ તમારો આખો રિપોર્ટ સાથે ડિટેલ મોકલ્યો છે મેં. ડિટેલ 100% મોકલી દીધી. અને હવે મારો બીજો પ્રશ્ન, આ ભ્રષ્ટાચાર ખાલી ફિરોજપુરા ગામની અંદર થતો હતો? એ તો તમને ખબર, અમારે તો રજૂઆત આવે. તમે સાહેબ અહીંયા શું કામ બેઠા છો? કયો ભ્રષ્ટાચાર? ભ્રષ્ટાચાર આ સસ્તા અનાજની દુકાનમાં તમારા ટોટલ તાલુકાના ગામડાની અંદર જે ભ્રષ્ટાચાર થતો હતો એ તમને ખબર નથી? હું હમણાં સવા વર્ષથી સાહેબ મને 15 દિવસમાં ખબર પડી ગઈ. તમે સવા વર્ષથી છો, તમને તો બોલે સૂચના આપી દીધી નથી. બધી ડિટેલ દરેક દુકાને વિષય આ બધા વિષય જ છે. તમે વિષય પૂછો બધા આ બધા વિષય જ છે. આ વિષય અમારે આમની જોડે શું રજૂઆત કરો? રજૂઆત જ છે. ભ્રષ્ટાચાર આ રજૂઆત જ છે. આ રજૂઆત જ છે. સાહેબ તમે વચ્ચે ના બોલશો. મામલતદાર સાહેબ સાથે હું વાત કરું, મને કલની વાત. આ ભ્રષ્ટાચાર થતો હતો એ તમને ખબર હતી કે નથી? મને નહીં ખબર. કોઈ ભ્રષ્ટાચાર કોઈ નથી. કોઈ નથી. જે ભ્રષ્ટાચાર 15 દિવસની અંદર હું આખા તમારા તાલુકાના બધા ગામડા ફરી અને બધાના વિડીયો ઉતારી શકું છું. ઉતારીને લાવ્યો છું. પુરાવા જોતા હોય તો આપી દે સાહેબ. આખા તમારા 29
તમારા તાલુકાની અંદર 29 થી 30 દુકાનોની અંદર એક જ દુકાન એવી છે કે જ્યાં ભ્રષ્ટાચાર નથી થતો પાટલા ગામની અંદર અને ત્યાં પણ સાહેબ મોમેડિયન બેઠો છે મોમેડિયન બાકીના બધા ચોરના પુરાવા લીધા છે બધા ચોરના પુરાવા લીધા છે સાંભળો જે જેનો હોય તમે આપજો વિડિયો પુરાવા છે 30 ગામના મારી પાસે મેં લઈ લીધા છે જે હશે ને સાહેબ બે હાથ જોડીને તમને કહું છું કે કોઈ સરકારી મંત્રીઓના હાથા બનવાનું બંધ કરો કોઈ હવે હાથા બનતા નથી ભાઈ. ગરીબો માટે લડો સાહેબ એમને સચ્ચાઈથી ન્યાય અપાવો તમને બે હાથ જોડીને મારી નમ્ર તે વિનંતી અમે જો તમે એવું તો રાઇટિંગમાં લખીને આપજો અમે તપાસ કરીને તપાસ પણ અમે એક પણ છે એવું સાહેબ રાઇટિંગમાં લખીને તો આપ્યું કેટલી વાર આપી મોકલી દીધું છે મોકલવાનો કોઈ મતલબ ના હોય ને ન્યાય આપે ન્યાય ના મળે તો ન્યાય મોકલ્યું છે તો હવે આનો ન્યાય ક્યારે મળશે એ તો મને લેખિતમાં DSO સાહેબ કહેશે. DSO સાહેબને પૂછી જુઓ પૂછી દીધું છે મેં તરત જ કીધું છે અત્યારે પૂછ્યું અરે આપણે 2 દાડા પહેલું પૂછ્યું બે 2 દાડા દાડા પૂછ્યું પાછું અત્યારે પૂછી જોઉં કે આનો ન્યાય ફિરોજપુરા ગામ વાસીઓને 2 દિવસમાં જોઈએ છે નહીંતર મારી ઓફિસમાં 1000 માણસ સાહેબ ધરણા ઉપર બેસવાનો અમે કહી દીધેલું છે પાછું પાછું કહી દો અત્યારે ને એટલા માટે ના કહે તો સાહેબને અત્યારે મીટિંગ મરજી આપેલી છે અત્યારે પોસ્ટિંગ આપ્યું છે અમારે 2 દિવસથી એટલે સાહેબ પાસે ગરીબ માણસોનું સાંભળવાનો ટાઈમ ના હોય મીટિંગમાં બેઠવાનો ટાઈમ ના હોય એટલે સાહેબ આપને પણ જણાવી દઉં શુક્રવારે અમે આવ્યા હતા અહીંયા આ બીજો પ્રશ્ન જણાવી દઉં આ તમારી ઓફિસ છે આના રજિસ્ટર તમે છો આની દેખ રાખવી એ તમારી જવાબદારી છે ને હા બોલો આપણો સરકારી કર્મચારીનો ટાઈમ શું છે ભાઈ તમારી ઓફિસનો PM નો પ્રોગ્રામ હતો બધા ત્યાં હતા અમે ટાઈમ શું મેં ટાઈમ પૂછ્યું 6-10 ટાઈમ 6:10 હા. તો આપણે ભાઈ કેટલા વાગે આવ્યા હતા 5 વાગે તમારી આ 2-3 માળની બિલ્ડિંગ ની અંદર ગણતરીના 6 થી 7 જ જણા હતા ભાઈ અમારે બીજા બધા કર્મચારીઓ ક્યાં છે ઓર્ડર કર્યા હતા અમે બધા ત્યાં બધા ત્યાં ગયા હા હતા બધા ત્યાં ગયા હતા ને ભાઈ તમારા ઓપરેટરો તમારા ક્લાર્કો તમારા રેવન્યુ તમારા નાયબ મામલતદારો બધા ત્યાં ગયા હતા અમે ત્યાં લઈ ગયા હતા સરકારી કામ હતું કેટલા જણા લઈ ગયા હતા તમારી બુકમાં લખેલું છે એ તો ઓર્ડરમાં પડેલું છે ઓર્ડરમાં પડેલું છે એ સાહેબ અમારે જોવું છે અથવા અને સાહેબ હવે તમારા ટોટલ અધિકારીઓને ચેતવી દો કે 10 થી 6 કોઈ પણ કચેરીની અંદર કોઈ અધિકારી હાજર નહીં હોય તો એના ઉપર પણ કડક કાર્યવાહી કરાવવામાં આવશે લખીને જ આપેલું છે એમાં કઈ અહીંયા સાહેબ કોઈ પણ અધિકારી અહીંયા આવે છે એ એમની વારસાગતની ખુરશીમાં બેસવા નથી આવતો અહીંયા અધિકારી આવે છે ને અમારી સેવા કરવા આવે છે. લખીને આપી દીધું બરાબર અમારી સેવા કરવા આવે છે તો 10 થી સેવા કરવા જાય છે. 6 જે પગાર લે છે ને એ પગાર લઈ અને ઈમાનદારી પૂર્વક માણસોનું કામ કરે ના તો માણસોને બબે ત્રણ ધક્કા ખવડાવે સાહેબ ઓફિસની અંદર 100 200 રૂપિયા લેવાય છે ગરીબોને સિક્કા મારવાના એ સાબિત કરીને આપી શકું છું મારી વાત સાંભળો એ સાહેબનો જોતો હું આપી દઈશ ને આ બરાબર મને કોઈ સાંભળો તો લેતા તમને તમારા ગામને તમે પ્રમુખ છો અમારા તમને તો. નથી ખબર માણસને આધાર કાર્ડ એમ બનાવવા નહીં. પણ અમારા જોડે તો આ તમે કોઈ ઘણી વાત કરો. ધક્કા ખાવા પડે સાહેબ, ત્રણ. પણ કોને આવું ને બધાય ખાય છે પણ આવું મને આવો તો હવે માંડ મળ્યા એમ કોઈ રીતે મળે મળવાની માંગતા કાર્યવાહી કરાવો છો. અલ્લા લાવો તમતાર એ તો લેતો જશે જી કરતો હશે તો લાવો આવો તમતાર લાવો ને માર ઝપટ મારજો પણ તમારા સાથમાં હું ભેગું પૈસા લેતા લાવો આપજો આ લે તમને તપાસ કરાવી બસ તમે જે કહેવા માંગો ને હવે બસ સાહેબ, બે હાથ જોડો કહું છું. એમ નહીં આ ઓફિસની વાત કરું છું હાલ તો ગામમાં પ્રમુખ, તમારું શું પ્રમુખ, મને મને ખબર વાત પડી. કરાવો તો તમે વચન ના બોલો તો સારું. હવે પછી સાહેબ તમને નમ્ર સાંભળો વિનંતી છે હું તમને કહું આ પ્રમુખ કેટલા ટાઈમથી છે હું કેટલા જણને ધક્કા ખાવું પૂછો તો એમની હાજરીમાં પૂછો અગાઉના પ્રમુખ મારી હાજરીમાં થાય એમને તમારા પૂછો. ઉપર સાહેબ હું સાંભળો કોઈ આક્ષેપ નાખતો નથી તમારા અધિકારીઓનો સાંભળો. તમારો નથી કહેતો મારી પાસે અનુજીએ સાહેબ જ્યારે મને કીધું કે મારે મામલતદાર ઓફિસમાં હપ્તા આપવા પડે છે મને ખરેખર બિલકુલ વિશ્વાસ નતો આવતો સાંભળો. કે હપ્તા આપવા પડતા હશે મારી વાત પરંતુ સાંભળો. સાહેબ આ ગામડાઓમાં ફર્યો ને આ- તમારા બીજા દુકાનદારોએ મને કીધું ને કે આ વાત સાચી છે એમ નહીં ત્યારે મને તમારે- ખરેખર દુઃખ લાગી ગયું સાહેબ ફિરોજપુરામાં જેટલા જે લોકો મારી પાસે કોઈ દાખલો કે ગમે તે કાઢ્યો છે એ તો પૂછવો તો પૂછી આવજો મેં કેટલા દિવસની ફાઇલ પેન્ડિંગ રાખી છે ટેબલ પર પૂછો તમારું નથી કહેતો સાહેબ તમારા અધિકારીઓને કહું છું હું એવું કહું છું કે તમારા અધિકારીઓને તમે સૂચના આપી દો એવું લાગે તો નોટિસ બોર્ડની અંદર અહીંયા બોર્ડ મારી દો 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી દરેક અધિકારીને અહીંયા હાજર રહેવું પડશે રાઇટિંગમાં સૂચના આપી દીધી છે તમારે જોડી હોય ને એક દિવસ તમે એકલા આવજો બધા લઈને આવજો બધી જે સૂચનાઓ આપી હવે સાંભળો અમારો પ્રશ્ન સાંભળો જેટલી અમને આ 2 મહિના થઈ ગયા છે કારણે નથી મળ્યો. તમને કહી દઈશ. અનુજી ઋતુ એવું કહે છે કે હપ્તા આપે છે એના કારણે નથી મળ્યો મારી કાં તો પછી આની અંદર કોઈ એક્સ એમએલએ મારી વાત હાથો બની ગયા છે કોઈ એક્સ એમએલએ અંદર એન્ટર થઈ ગયા છે એના કારણે નથી મળ્યો. મારી વાત એનો સાંભળો. જવાબ સાહેબ અમારે જોઈએ. ન્યાય ક્યારે મળશે મારી વાત કેટલા સાંભળો. દિવસમાં મળશે એક બે એ જણ જોઈએ. થઈ અને સીધા સાહેબને મળજો અને પૂછજો સાહેબે વાત કરી હતી કે ફાઇલ શું છે તમે જાતે જજો એ કહે તપાસ કરાવો તો ખબર જઈ પૂછી અમે તો જશું જ સાહેબ અમારા અધિકારમાં શું આવે છે સાંભળો. તમે અમારા મેજિસ્ટર છો તમે અમારા જિલ્લાના સાંભળો. રાજા કહેવાય સાહેબ અમારે પેલું તમારી જોડે આવવું જોઈએ સાંભળો પછી તમે બે જણ આવશો થોડી મોટા ભાડે ના આવશો બે જણ આવજો હું એમને તમને કહીશ તમે જઈ શાંતિથી આવીને પછી મને કહીશ બસ સાહેબ હવે જવાનું આવવાનું એ
લેખિતમાં અરજી આપવાની, આ બધા જ અમારા પ્રયાસો બધા જ પૂરા થઈ ગયા છે. અમારે હવે 2 દિવસમાં ન્યાય જોઈએ છે સાહેબ. સાંભળો, આનો ન્યાય અમને 2 દિવસમાં મળશે કે નહીં મળે? ન્યાય ડીએસઓ સાહેબની સત્તા છે ફાઇનલ. અમારી ડીઓસો સાહેબને આપ પૂછી શકો છો કે 2 દિવસની અંદર પીરોજપુરા ગ્રામવાસીઓને ન્યાય મળશે કે નહીં મળે? અનુજીએ રતુજીએ જે ચોરી કરી છે એનો દંડ એના ઉપર થશે કે નહીં થાય? એમનું લાયસન્સ રદ થશે કે નહીં થાય? એ તમારે ડીઓસો સાહેબને પૂછવું જોઈએ ને. પૂછી જુઓ પાછું સાહેબ. બધું કીધેલું છે. અત્યારે જ કહી દો ને. મને નિવેદન પત્રમાં લખીને આપેલ છે કે 2 દિવસની અંદર આનો ન્યાય ન મળ્યો. અનુજી રતુજીએ જે ચોરી કરી છે પણ તમે રાઇટિંગમાં બતાવો. રાઇટિંગમાં લાયા છે સાહેબ. આપી આપીએ ધરો છીએ. ના. આપીએ છીએ. આપી દઈએ. અને 2 દિવસ પછી સાહેબ આનો ન્યાય નહીં મળે તો ધરણા ઉપર 1000 માણસ અહીંયા ઓફિસમાં આવીને બેસશું. એની પણ પરમિશન અમે અંદર લખેલી જ છે. રાઇટિંગમાં આપી દો. લાવો તો ભાઈ પેલું રાઇટિંગમાં લાગે. હા સાહેબ, ધક્કા પણ અમે બહુ ખાઈ લીધા. સહી કરાવી લીધો નકલ લઈ સ્ટીકર જોશે તો માગશે. રાખ ઘડીક રાખ. બેસો ને. નીચે બેસો, તમને મુકેશ તમને કોપી પણ આપી. બરાબર, બધા નીચે બેસો, હું તમને કોપી. અહીંયા જ બેઠા. અહીંયા જ બેઠા. સાહેબ ગરીબ માણસો છીએ, કંટાળી જઈએ સાહેબ. આટલી રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર સાહેબને પણ મેં આપ્યું છે, કલેક્ટરશ્રીને પણ આપ્યું છે, ડીઓસોશ્રીને પણ આપ્યું છે. ડીઓસોશ્રી જ્યારે ગામમાં તપાસ, સાહેબ એવું કહે છે કે આ અધિકાર ડીઓસોશ્રીના હાથમાં હોય. ડીઓસો સાહેબ જ્યારે ગામમાં આવ્યા હતા ને ત્યારે 10 માણાનું પંચનામું કરી અને 10 માણાની રજૂઆત કરીને જતા રહ્યા હતા. આખું ગામ અત્યારે તો 100 જ છે. 500 જણા ત્યાં બેઠા હતા. ડીઓસો સાહેબે 500 માણાનું નહોતું સાંભળ્યું. તો હું ડીઓસો સાહેબને પણ કહેવા માંગુ છું, સાહેબ એ 500 જણા તમને ખોટા લાગ્યા હતા? નીચે બેસો, અત્યારે એમની કોપી છે ને, હું મોકલી તમને કોપી પણ આપું. છે ને, લખીને મોકલીને આપી દો. અહીંયા જ બેઠા તમે. એટલે અમારે નીચે કોમ્પ્યુટર કરીને પછી આપણે ડિટેલ લખી પછી બતાવો. નીચે બેસો, કોઈ જ તમને વાંધો નહીં. નીચે બેસો, લખાઈને આપી દો. તમને આપો આપીશું. તમને સહી લો છો તમારી. વાંચણીની બી ખાતરી કરીને તમને આપો બસ. પહેલા આરફની વાત કરી તો તમે ભેગા શ્રીના અધિકારીઓ ગામમાં આવ્યા હતા ને ત્યારે પણ મામલતદાર સાહેબે આઉટ કર્યું હતું. પોલીસ બોલાવી દીધી. એટલે બહાર છે ઓલા પોલીસ બોલાવી સાહેબ. આની આ પોલીસ જ્યારે અનુજી રતુજીનો મેં તમને ફોન કર્યો હતો ને ત્યારે બોલાવ્યો હોત ને તો સાહેબ આનંદ આવો તમને. અમને એમ થોત કે અમારા મામલતદાર શ્રી છે અને એમને ગરીબોનો વિચારે છે. આમાં પોલીસ બોલાવવાની ક્યાં આવે છે? કોઈ કાયદાનું ભંગ કરવા આવે છે? મિત્રો, આ વિડીયોનો ભાગ નંબર 2 છે અને આગળનો વિડીયો તમે ના જોયો હોય તો મારી ચેનલમાં જઈ અને આગળનો વિડીયો જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, આ ભાગ 2 હતો. ભાગ 3 હજી આ ચેનલની અંદર અપલોડ કરવામાં આવશે.